दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 12 સાયન્સ જેની અંદર આપણો વિષય બાયોલોજી, બાયોલોજીની અંદર આપણું ચેપ્ટર નંબર 13 એનો આ નવો વિડીયો લેક્ચર આજે ફરીથી એકવાર જોઈએ આપણે। 13મું ચેપ્ટર જે છે એનું નામ છે સજીવ અને વસ્તી। નામ જે છે એ વારંવાર અમારે એટલા માટે કહેવું પડે છે કે અમુક લોકોને યાદ હોય ન હોય, તેનું પછી રિપીટ થઈ જાય એટલા માટે ફરી કરીને હું નામ અહીંયા લખું પણ છું અને બોલું પણ છું। સજીવ અને વસ્તી જે છે એ નામ છે, એની અંદર આપણો જે ટોપિક છે એ ટોપિક અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયા। વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર જોઈ ગયા કે કઈ રીતે અજૈવિક મતલબ કે જેનામાં જીવ નથી એવા પ્રકારના પરિબળો જે છે એ સજીવોની જે જીવનશૈલી છે, જે જીવન જીવવાની તરેહ, જે જીવન જીવવાની રીતભાતો જે છે એ રીતભાતો ઉપર અજૈવિક પરિબળો કેવી રીતે અસર કરે છે એ આપણો જે ચર્ચાનો મુખ્ય વિષય છે। આપણો વિષયાંક પણ છે વિષયની અંદર, અને એના વિશે આપણે લાંબી ચર્ચાઓ કરીએ છીએ। તો એની અંદર આપણે આગલા બે મુદ્દા જે છે એ આગલા લેક્ચરોની અંદર જોઈ ગયા હતા। આજે એના પછીનો જે ત્રીજો મુદ્દો છે એ ત્રીજા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ। ત્રીજા મુદ્દાનું નામ છે સ્થળાંતર કરવું। સ્થળાંતર એટલે માઇગ્રેટ। સ્થળાંતર જે છે એનો ઇંગ્લિશમાં એનું જે સ્પેલિંગ છે થાય MIGRATE, માઇગ્રેટ। માઇગ્રેટનો મતલબ સ્થળાંતર કરવું। તમે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત જોયું હશે કે આકાશમાં ઘણા બધા પક્ષીઓ છે એ સ્થળાંતર કરતા હોય છે। 11મા ધોરણની અંદર ઇંગ્લિશમાં એક તમારે સપ્લિમેન્ટરી રીડિંગ જે છે ફ્લેમિંગો, બરાબર? ફ્લેમિંગો પક્ષી, સુરખાબ પક્ષી ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી તમને ખબર હોવી જોઈએ। તો આ સુરખાબ પક્ષી જે છે, મોર જે છે એ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી, મોર જે છે એ શું છે આપણું નેશનલ બર્ડ છે, પણ આપણું સ્ટેટ બર્ડ સુરખાબ જે છે એને આપણે સ્ટેટ બર્ડ કહીએ છીએ। એ પણ એક જાતનું માઇગ્રેટરી બર્ડ છે। વિદેશમાંથી ભારતની અંદર ખાસ કરીને ગુજરાતમાં એ આવે છે અને થોડો સમય અહીંયા રહે છે, વિતાવે છે, અને પછી ફરી પાછું અહીંયા જે ઉનાળો બેસે ત્યારે એ પાછું એના પ્રદેશમાં વિદેશમાં પાછું જતું રહે છે। તો માઇગ્રેટરી બર્ડ જે છે એ સ્થળાંતર એટલા માટે કરે છે કે એનું ઓરિજિનલ વતન જે છે, એનું મૂળ વતન જે છે ત્યાં શિયાળાના કારણે ઠંડી ખૂબ પડે છે અને ઠંડીમાં એના માટે પોતાનું જીવન ચલાવવું એ લગભગ એમ સમજી લો કે ઇમ્પોસિબલ છે। એ ઠંડી એના માટે અસહ્ય છે, લિમિટ બહારની ઠંડી જે છે એનો એ લોકો સામનો કરી શકતા નથી, એટલે પોતાનો જીવ બચાવવા માટે થઈ અને ત્યાંથી એના ટોળાઓ જે છે એ નીકળી પડે છે અને પછી અહીંયા ભારત જેવા દેશમાં એનું જે મુકામ હોય છે ત્યાં રહે છે। 3-4 મહિના શિયાળાને કાઢી નાખે અને પછી અહીંયા પાછું ઉનાળો થાય તો અહીંનો ઉનાળો પણ એ લોકો સહન નથી કરી શકતા। જોવાની વાત એ છે કે આપણને એમ થાય છે કે સુરખાબ કાયમ કેમ રહી નથી જતા, એ ભારતમાં જ રહી જતા હોય તો શું વાંધો, બરાબર? હજારો કિલોમીટરના ઉડ્ડયન કરવા અને રસ્તામાં બધા ખતરાઓનો સામનો કરવો,
કારણ કે અજાણ્યા પ્રદેશમાંથી જ્યારે એના ટોળાઓ જે છે એ 24 અવર્સ તો ઉડતા ન હોય, આખા દિવસમાં 10-12 કલાક ઉડી શકે, એટલે કે આરામ કરવા માટે થઈ અને પડાવ કર્યો હોય તો ત્યાં એને ખાવા માટે થઈ અને બીજા જે એના પ્રાણીઓ હોય છે એનો શિકાર કરતા હોય છે અને ખાતા હોય છે. તો આવો બધો ખતરો મોડ લઈ અને એ લોકો શા માટે આટલું હજારો કિલોમીટરનું માઇગ્રેશન કરે છે? તો એનો જવાબ એ છે કે ભારતની અંદરનો જે ઉનાળો છે એના માટે બહુ ગરમ પડે છે, તો એ અતિશય ઠંડીમાં પણ રહી શકતા નથી કે અતિશય ગરમીમાં પણ રહી શકતા નથી. એટલા માટે થઈને ઉનાળો વિતાવવા માટે થઈ અને પાછા પોતાના ઠંડા પ્રદેશ જે છે એમાં જતા રહીએ. મતલબ એવો થયો કે એ લોકો રહે છે ઠંડા પ્રદેશમાં, પણ ત્યાં એને શિયાળો જે છે ત્યાંનો માફક નથી આવતો, એટલે એ ભારત જેવા ગરમ પ્રદેશમાં રહી આવે. પછી અહીંયા ભારતમાં ત્યારે શિયાળો જ ચાલતો હોય એટલે ભારતમાં ઠંડી હોય. પછી જ્યારે ભારતમાં ગરમીની સિઝન ચાલુ થાય ત્યારે અહીંથી પાછા એ પોતાના વતનમાં ઠંડા પ્રદેશમાં પાછા જતા રહે. તો આ રીતે પોતે સ્થળાંતર કરી અને પોતાનું જીવનચક્ર જે છે એ સરસ રીતે ચલાવતા હોય છે. તો જોઈએ આપણે આવો આપણો માઇગ્રેટ નામનો જે મુદ્દો છે, સ્થળાંતર કરવું નામનો મુદ્દો છે, આપણે આજે શીખીએ. એનું લાઇન ટુ લાઇન ડિટેલિંગ છે. મેં તમને ઓલરેડી કીધેલું છે કે આ ચેપ્ટર જે છે આપણા માટે MCQ તરીકે ઉપયોગી છે. 13મા પાઠની જે અગત્યતા છે એ MCQની અંદર ખૂબ છે. તમે જાણો છો કે આપણો જે સિલેબસ છે એ 50 એક્ઝામનો જે પેપર સ્ટાઇલ જે છે એમાં 50 માર્ક્સના MCQ અને 50 માર્ક્સની થિયરી એઝ યુઝ્યુઅલ ચાલુ રાખ્યું છે, કન્ટિન્યુ કર્યું છે. તો એ રીતે અહીંયા આપણે MCQ તરીકે આ પાઠને જોઈએ અને આના જે લાઇનિંગ્સ લખી છે એમાં અગત્યના જે મુદ્દા હશે, જ્યાં જે MCQ આવશે ને હું અંડરલાઇન કરીને તમને સમજાવીશ. તો ખાસ એના નોંધી લેવા, જેથી કરીને તમારા આગળ એક્ઝામની પ્રિપેરેશન કરવામાં તમને કોઈ જાતનો પ્રોબ્લેમ થાય નહીં. તો આવો જ આપણે શરૂ કરીએ. સ્થળાંતર કરવું એનો જે પહેલો મુદ્દો છે, સજીવો તણાવપૂર્ણ નિવાસસ્થાનોમાંથી. આ શબ્દ જે છે એ શબ્દને તમારે સમજવાના છે. જો આમાં આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં એવું છે કે સમજાય તો બધું જાય, પણ લખવા ટાઈમે પાછું યાદ નથી આવતા. ચેપ્ટરની સમસ્યા જે છે એ સમસ્યા બહુ જરા વિચિત્ર પ્રકારની છે. તમને ઘણીવાર એમ થતું છે કે સાહેબ જે કંઈ સમજાવે છે બધું સમજાઈ જાય છે, પણ આમ જવાબ લખવા મોઢે બેસીએ તો આવડતો નથી. તો એની પાછળનું જે મેઇન કારણ છે એ એવું છે કે શબ્દ જે છે એ શબ્દ આપણે જે વ્યવહારમાં શબ્દનો ઉપયોગ કરતા હોય જુદો હોય અને વિજ્ઞાનની ભાષામાં પુસ્તકના જે શબ્દ છે એ જુદા છે. તો આપણે થોડુંક ચેન્જ કરવાનું છે. જે આપણા વ્યવહારિક શબ્દ જે છે એની બદલે આપણે અહીંયા પુસ્તકના શબ્દ જે છે એને આપણે લઈ આવવાના છે, તો આપણે એક્ઝેક્ટલી એને લખી શકીશું. તો અહીંયા શબ્દ એવો છે, તણાવપૂર્ણ નિવાસસ્થાનોમાંથી હંગામી ધોરણે હંગામી શબ્દ એટલે થોડો સમય પૂરતો, ઇંગ્લિશમાં જેને આપણે ટેમ્પરરીલી અસ્થાયી રૂપે, સ્થાયી નહીં પણ અસ્થાયી રૂપે, બરાબર, એટલે કે હંગામી ધોરણે સ્થળાંતરિત થઈ અને વધારે એના માટે કૌંસમાં સરસ મજાનો શબ્દ આપ્યો છે, આતિથ્યશીલ. આતિથ્ય, અતિથિ એટલે મહેમાન અને આતિથ્ય એટલે મહેમાન ગતિ, બરાબર. એટલે જે જગ્યાએ એનું સારું એવું આતિથ્ય થાય, બરાબર, જે જગ્યાએ એની હોસ્પિટાલિટી એટલે કે એની સગવડતા સચવાય. અતિથિ દેવો ભવ એટલે અતિથિને રોજ સવાર સાંજ પૂજા નથી કરવાની, પણ એનું જે રૂટીન્સ હોય, બરાબર, એનું સુવા બેસવાનું અને ખાવા પીવાનું સચવાય એટલે એને આતિથ્ય કહેવામાં આવે. આવા પક્ષીઓ જે છે એ પક્ષીઓનું હોસ્પિટેબલ એટલે કે એનું આતિથ્યશીલ વિસ્તારની અંદર એ લોકો જતા રહે છે. તો આ જે જતા રહેવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે સ્થળાંતર કરવું એટલે કે ટુ માઇગ્રેટ, એ વર્બ છે, આપણે ટુ પણ કરી શકાય. તો ટુ માઇગ્રેટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું. સ્થળાંતર કરતી વખતે હંમેશા યાદ શું રાખવાનું છે કે જે જગ્યાએ તણાવપૂર્ણ પરિસ્થિતિ હોય ત્યાંથી સ્થળાંતર કરી અને જે જગ્યાએ વધારે અનુકૂળ એટલે કે આતિથ્યશીલ હોસ્પિટેબલ વિસ્તાર હોય એમાં જતું રહેવું, એને શું કહેવામાં આવે છે? સ્થળાંતર કરવું એવું કહેવામાં આવે છે. અચ્છા, હવે જ્યારે જો અતિથિ એટલે શું કે જે થોડોક સમય પૂરતા રહીએ અને પછી સમયસર પાછા પોતાના ઘરે જતા રહીએ એને અતિથિ કહેવાય, બરાબર. મહેમાનને મીઠાઈ 2 દિવસ સારા રહે, બરાબર, જેને સમજાશે એ સમજી જશે. પછી વધારે રાખો તો શું થાય? તો 2 બગડી જાય, મહેમાન બગડી જાય અને મીઠાઈ પણ બગડી જાય. એટલે એનો ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડ પૂરતા એ સારા રહે, પછી સારા રહેતા નથી. તો અહીંયા મહેમાન ગતિ કરવા આવેલા જે માઇગ્રેટરી બર્ડ્સ છે, પશુ પક્ષીઓ છે, એ કેટલો સમય? તો કે જ્યાં સુધી એના પ્રદેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ છે અને જે જગ્યાએ રહેવા એવા છે નવા સ્થળે ત્યાં એના માટે વધુ અનુકૂળ પરિસ્થિતિ છે, તો એટલા સમય પૂરતા એ ત્યાં રહેશે અને એ સમય પીરિયડ પૂરો થતાં પાછા પોતાના વિસ્તારમાં
જતા રહેશે. એટલે કે જ્યારે તણાવપૂર્ણ સમય સમાપ્ત થાય કે તણાવપૂર્ણ વખત વીતી જાય, એ શબ્દ જે છે તમારી બુકમાંથી લીધેલા છે, તો તણાવપૂર્ણ વખત વીતી જાય છે ત્યારે જે તે સ્થળે પાછા આવી જાય છે. બરાબર, એટલા માટે જ એને સ્થળાંતરિત કહેવામાં આવે. કાયમ રહેવા વયા આવે તો એને સ્થળાંતરિત ન કહેવાય. બરાબર, કાયમ ભારતમાં રહેવા વયા આવતા હોય તો એને સ્થળાંતરિત કહેવાય નહીં. પણ જ્યાં સુધી એના પ્રદેશમાં તકલીફ છે ત્યાં સુધી જ 2 મહિના 4 મહિના પૂરતા જ એ ખાલી ભારતમાં વસવાટ કરવા આવે છે અને ભારતનું આતિથ્ય ભોગવી લીધા પછી, માણી લીધા પછી પાછા પોતાના પ્રદેશમાં જતા રહીએ છે. એટલા માટે બીજા વર્ષે પાછું આવવાનું થાય તો ભલે પાછા આવે, પણ એક વખત અહીંયાનો ટાઈમ પીરિયડ ખતમ થાય એટલે એનું આખું ટોળું જે છે એ ટોળું અહીંથી જતું રહેશે અને એ ઉઠતું પોતાના પ્રદેશમાં પહોંચી જશે. બરાબર, રસ્તામાં જે કોઈ પરિસ્થિતિનો સામનો ન કરે અને મૃત્યુ પામે એ બધાને ભૂલી જવાનું, પણ જેટલા જીવતા રહેશે એ બધા જતા રહેશે. સાથે એવું પણ બને કે ઘણીવાર જૂના સભ્યો મૃત્યુ પામ્યા હોય કાફલાની અંદર, એનો આખો જે પક્ષીઓનું ટોળું હોય એ ટોળાની અંદર ઘણીવાર એવું બને કે જૂના વૃદ્ધ પક્ષીઓ હતા એ મૃત્યુ પામ્યા તો એની સામે નવા બચ્ચાઓ જન્મેલા હોય તો જૂના જતા રહ્યા, નવા મેમ્બર્સ આવી જાય અને આખું ટોળું જે છે એ ટોળું પાછું પોતાના પ્રદેશમાં જતું રહે છે. એટલા માટે એને આપણે સ્થળાંતરિત એટલે કે માઇગ્રેટરી શબ્દ કહીએ છીએ. સાદસ્ય રીતે મનુષ્યમાં આ રણનીતિ એવી છે કે ઉનાળામાં ગરમીના દિવસો દરમિયાન વ્યક્તિ દિલ્હીમાંથી સિમલા ખસી જાય છે. એક્ઝામ્પલ તરીકે તમારે યાદ રાખવાનું છે. આ જે મુદ્દો છે એ એક્ઝામ્પલ તરીકે યાદ રાખવાનું છે. આનો મતલબ એવો નથી થતો, તમારે એમ નહીં સમજવાનું કે ભાઈ જૂન મહિનામાં વેકેશન પડે ને એટલે દિલ્હીવાળા બધા સિમલા રહેવા ગયા એટલે બધા માણસોને દિલ્હીમાં મકાન હોય અને સિમલામાં મકાન, એવું નથી ધારી લેવાનું. પણ ઉનાળુ વેકેશન દરમિયાન આપણે કોઈ પ્રદેશમાં દાખલા તરીકે ગરમી ખૂબ થતી હોય તો આપણે હવા ખાવાના સ્થળોની મુલાકાત લઈએ છીએ. તમને બધાને ખબર છે ઉનાળાની અંદર 15-20 દિવસ અતિશય ગરમીવાળા હોય તો આપણે અહીંયાથી પણ ઘણા લોકો જતા રહીએ છીએ. બરાબર, મહાબળેશ્વર જતા રહીએ કે કોઈ એવી રીતે જે જગ્યાએ ટૂંકમાં હવા ઉજાસ સારા હોય, મોસમ આપણા કરતાં સહેજ ઠંડુ હોય તો એવા સ્થળે 10-15 દિવસ કે મહિનો દિવસનું જે આ લોકો ટૂર આયોજન કરતા હોય એની ભેગા જતા આવે એટલે વેકેશનનું વેકેશન પણ થઈ જાય અને ફરવું પણ થઈ જાય અને ગરમીનો સામનો કરવો ના પડે. તો એને પણ તમે વન ટાઈપ ઓફ માઇગ્રેશન એને કહી શકો છો. કારણ કે એ લોકો પછી રહેવાની વયા નથી જતા, પણ પાછું વેકેશન પૂરું થાય એટલે પાછા પોતાના જે તે ગામમાં આવી જાય છે અને પોતાની રોજિંદી જે પ્રવૃત્તિ હોય એ પાછી ચાલુ કરી દેતા હોય છે. તો આ તમને એઝ એ એક્ઝામ્પલ તમને અહીં આપ્યું છે. દિલ્હી અને સિમલા જે છે એ શું છે, એઝ એ એક્ઝામ્પલ છે કે દિલ્હીમાં ઉનાળાની અંદર ખૂબ ગરમી પડે કારણ કે આજુબાજુ ઇન્ડસ્ટ્રીઝના ધુવાડા છે. અમદાવાદ વિશે તમને ખબર જ હશે તો અમદાવાદમાં આટલી ઇન્ડસ્ટ્રીઝ છે અને આટલી ગરમી છે તો દિલ્હી તો આપણા કરતાં ક્યાંય આગળ પડતું છે. તો ત્યાં આવી ગરમીનો સામનો કરવો અને એસી ચાલુ કરીને 25-30 હજાર રૂપિયાના લાઇટ બિલના ભરવા એના કરતાં સિમલાની ટૂર થઈ જાય. બરાબર, તો એમાં પણ એટલો જ ખર્ચો થાય. તો એ બાને કંઈક ફરવા તો મળે, જોવા તો મળે. ઓલું તો એસી રૂમમાં ભરાઈને રહેવું પડે, આખો દિવસ ટીવીમાં જે આવે જોવું પડે. તેના કરતાં બહેતર એ છે કે કોઈ હવા ખાવાના સ્થળે જતા રહીએ અને ત્યાં 15-20 દિવસ ફરી લઈએ. ત્યાં અહીંયા ગરમી જે છે એ પણ ઓછી થઈ ગઈ હોય અને ફરી પાછા આપણે ત્યાં વસવાટ કરી શકીએ. તો આવું એક એક્ઝામ્પલ આપણને અહીંયા દિલ્હી અને સિમલાનું આપેલું છે. આ એક્ઝામ્પલ તરીકે તમારે યાદ રાખવાનું છે. આ જે મુદ્દો છે એ એક્ઝામ્પલ તરીકે યાદ રાખવો. મને ખબર છે કે આમાં ઘણા બધા તમારા મગજમાં વિચારો આવશે કે શું સાહેબ એવું થોડું હોય કે બધા દિલ્હી થોડા વયા જાય, બધાને વેકેશન થોડા પડે, દુકાન લઈને બેઠા હોય એને તો વેકેશન ન હોય તો એને થોડું કંઈ દુકાન દિલ્હીમાં બંધ કરીને સિમલા, એ હું બધું સમજું છું. બરાબર, તમારી બધી વાત હું સમજું છું. પણ આપણે એઝ એ ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ તરીકે આપણે એને યાદ રાખવાનું છે કે ભાઈ ટેક્સ્ટ બુકની અંદર આપણને એક એક્ઝામ્પલ આપ્યું હતું માઇગ્રેશનનું ઉદાહરણ શું. દાખલા તરીકે MCQમાં એમ પૂછાય કે ઉનાળાના દિવસોમાં બરાબર ફલાણામાં દિલ્હીથી સિમલા જતા રહ્યા અને ઉનાળો પૂરો થતાં પાછા દિલ્હી આવીને વસવા માંડ્યા તો નીચે પૈકી શેનું ઉદાહરણ છે. તો એમાં તમારે જવાબ લખવાનો છે કે ઉદાહરણ સ્થળાંતર કરવું એટલે કે માઇગ્રેટ. બરાબર, અજૈવિક પરિબળો સામે પ્રતિક્રિયા એનું આ ઉદાહરણ છે. એવું તમે એને MCQમાં લખી શકો છો. એ રીતે યાદ રાખવાનું છે. આમાં બીજું કંઈ લાંબુ લોજિક તો ઘણું બધું આના વિશે ચર્ચા કરવા બેસીએ તો ઘણી બધી ચર્ચા છે. પણ એ કોઈ ચર્ચાને આપણે ઇન શોર્ટ, કારણ કે આપણે ટેક્સ્ટ બુક આધારિત આપણે માર્ક ઓરિએન્ટેડ બનવાનું છે. કઈ રીતે મારા માર્ક વધુ આવે એ રીતનું વિચારી અને આપણે કામ કરવાનું છે. તો આના એઝ એ MCQ તમારે યાદ રાખી લેવાનો છે કે ભાઈ દિલ્હીથી સિમલા જવું કેનું ઉદાહરણ, તો કે સ્થળાંતર કરવું માઇગ્રેટનું ઉદાહરણ છે. ધેટ્સ ઓલ, ધેટ્સ ફિનિશ.
બરાબર. ચર્ચાઓમાં ઘણી થઈ શકે એમ છે, પણ એ ચર્ચામાં આપણે પડતા નથી. સારું, આગળ જોઈએ આપણે. ઘણા પ્રાણીઓ, તેમાં પણ ખાસ કરીને પક્ષીઓ, બરાબર. તમે જો બહુ સરસ રીતે તમે ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ તમને ઉનાળાનું જોયું છે, બરાબર. ઉનાળામાં તણાવપૂર્ણ પરિસ્થિતિ હોય, ટેમ્પરેચર જે છે એ 48-50 ડિગ્રીની આજુબાજુ આટા મારતું હોય અને આમાં આપણે કંઈ રહી શકતા ન હોય, તો એ તણાવપૂર્ણ પરિસ્થિતિ ઉનાળામાં હોય. તો એણે સરસ રીતે આપણને ઉનાળામાં દિલ્હીના માણસોનું એક્ઝામ્પલ જે છે એ આપણને આપ્યું. અને બીજું એક્ઝામ્પલ આપણને પક્ષીનું આપ્યું અને શિયાળાનું આપ્યું. એનાથી વિરોધાભાસ, ઉનાળાથી વિરોધાભાસ એટલે શિયાળા. અને મનુષ્યની બદલે પક્ષીમાં એક્ઝામ્પલ આપ્યા છે પક્ષીઓના, કે ઘણા પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને પક્ષીઓ જે છે એ શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરી અને વધુ અનુકૂળ વિસ્તારની અંદર સ્થળાંતરિત જે છે એ થઈ જાય છે. હવે એના એક્ઝામ્પલ તરીકે આ જે મુદ્દો છે એ મુદ્દાના એક્ઝામ્પલ તરીકે દરેક શિયાળા દરમિયાન રાજસ્થાન જે છે એની અંદર ખૂબ જ જાણીતો એવો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, આ બિંદુ ખાસ ધ્યાન રાખજો. ભરતપુર, રાજસ્થાનની અંદર એક ભરતપુર કરીને ગામ શહેર છે. આ ભરતપુરની અંદર આપણે જેમ જુનાગઢની અંદર ગીર અભયારણ્ય છે, બરાબર, એટલે સતરબાગ આપણું રાષ્ટ્રીય ઉદ્યાન. જુનાગઢ જે છે એ બહુ નસીબદાર, બાયોલોજીકલી જુનાગઢ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાયોલોજીકલી તમે જોવા જાઓ તો આપણું જુનાગઢ એટલું બધું નસીબદાર છે કે અહીંયા એક રાષ્ટ્રીય ઉદ્યાન, સકરબાગ છે એ પ્રાણી ઉદ્યાન છે, બરાબર. પછી મોતીબાગ જે છે એ વનસ્પતિ ઉદ્યાન છે અને ગીર જે છે એ અભયારણ્ય છે, બરાબર. એટલે આ રીતે જે આપણે બાયોલોજીમાં 3 પ્રદેશો વિશેની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, આ ત્રણેયના એક એક્ઝામ્પલ જુનાગઢની અંદર આવેલા છે. એટલે જુનાગઢ બાયોલોજીકલી ખૂબ અગત્યનું છે, મહત્વનું છે. સારું, આપણે અહીંયા રાજસ્થાનની વાત કરતા હતા કે રાજસ્થાનની અંદર ખૂબ જ જાણીતો એવો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર, ઇંગ્લિશમાં લખેલું છે કેવલાદેવ નેશનલ પાર્ક ભરતપુર. એ સાઇબિરિયા નામનો એક પ્રદેશ છે કે જ્યાં શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે. ત્યાં ટેમ્પરેચર જે છે એ બહુ -10-12ની આજુબાજુ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ થઈ જાય છે. તો આવા વાતાવરણની અંદર સાઇબિરિયામાં પક્ષીઓ માટે રહેવું એ ખૂબ જ અઘરું થઈ પડે છે. અને અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારો, ઉત્તર ધ્રુવ જે છે કે જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે, તો ત્યાં પણ શિયાળાની અંદર બહુ ભયાનક ઠંડી જે છે એ પડતી હોય છે. તો આવા ઠંડા વિસ્તારોમાં જે પક્ષીઓ છે એ રહી શકતા નથી. એટલા માટે થઈ અને હજારો પક્ષીઓનું ટોળું જે છે એ ત્યાંથી, બરાબર, 200 પક્ષીઓની અલગ અલગ એની ફ્લાઇટ બનાવે અને એનું ટોળું જે છે ત્યાંથી ઉડ્ડયન માટે નીકળી પડે. અને આ બધું ટોળું જે છે એ ધીમે ધીમે કરતાં આપણા જે ભરતપુરની અંદર જે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે એની અંદર ધીમે ધીમે બધા પક્ષીઓ આવે. તો આવા હજારો પક્ષીઓનું યજમાન સ્થળ જે છે એ કોણ બની જાય છે? તો કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર એ શું બની જાય છે? યજમાન સ્થળ. આ બે શબ્દ જે છે એ શબ્દને ખાસ તમે જાણી લેજો. બે શબ્દ છે, એક છે યજમાન અને બીજો છે મહેમાન. યજમાન જે છે એ યજમાન મહેમાનને સાચવે, બરાબર. મહેમાન આવે તો મહેમાનને સરસ રહેવાની વ્યવસ્થા કરી દે, સારું ખવડાવે, બરાબર, મનોરંજન પૂરા પાડે, એવું બધું યજમાન જે છે એ કરે. બદલામાં મહેમાન આશીર્વાદ આપે છે. શું મહેમાન હોય? મહેમાન જ રહેવાના છે. બહુ થાય તો કિસ્સામાં ₹100 નોટ છોકરાને આપે, બાકી આશીર્વાદ આપે, બરાબર. છતાં યજમાનને એમાં કંઈ બોલવાનું થતું નથી. તો અહીંયા કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર જે છે એ યજમાન બને છે અને પક્ષીઓ જે છે એ મહેમાન બને છે. આ બે શબ્દને જબરજસ્ત રીતે મગજમાં ગોઠવજો. અહીંયા યજમાન તરીકે હજારો પક્ષીઓ. ક્યાંથી આવતા પક્ષીઓ? તો કે સાઇબેરિયા અને અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાં. સાઇબેરિયા અને અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોના હજારો પક્ષીઓ જે છે એ યજમાન છે. અહીંયા નવેસરથી નોંધ એટલા માટે કરું છું કે આમાંથી MCQ પૂછાશે એટલે તમે ગોટાળો ન કરો એટલા માટે થઈને જ એ વ્યવસ્થિત રીતે નવેસરથી એની નોંધ જે છે એ નોંધ કરી દઉં છું કે જેથી તમને યાદ રહે. અચ્છા, આ જે છે આ મહેમાન છે, બરાબર. આ જે છે એ કોણ છે? તો કે મહેમાન છે અને એના યજમાન જે છે
યજમાન કોણ? તો કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. ભરતપુર, રાજસ્થાન. બરાબર. એટલે આ રીતે મહેમાન જે છે એ મહેમાન છે હજારો પક્ષીઓ ક્યાંથી આવે છે? તો કે સાઇબેરિયા અને અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોના હજારો પક્ષીઓ જે છે બધા મહેમાન છે. અને યજમાન તરીકે કોણ છે? તો કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર રાજસ્થાન જે છે એનો યજમાન બનીને એનું સ્વાગત કરે છે. મતલબ કે એ લોકો ત્યાં આવે છે અને શિયાળા પૂરતા પોતાના પ્રદેશમાં શિયાળો બહુ કાતિલ ઠંડીવાળો છે, એટલે આ શિયાળાના જે 3-4 મહિના છે એ 3-4 મહિના એ લોકો બધા પક્ષીઓ ભરતપુર એટલે ભારતમાં રાજસ્થાનમાં આવી જાય અને 3-4 મહિના વીતી જાય પછી ફરી પાછા એ ત્યાં પોતાના પ્રદેશ સાઇબેરિયા અને ઉત્તરીય અતિશય ઠંડા પ્રદેશો છે ત્યાં પાછા જતા રહે અને ફરી પાછું બીજા વર્ષે ફરી પાછા 7-8 મહિના ત્યાં વિતાવવાના, પાછા 4 મહિના અહીંયા વિતાવવાના. ટૂંકમાં 1 વર્ષની અંદર 3-4 મહિના ભારતની અંદર 3 થી 4 મહિના શિયાળામાં ભારતમાં શિયાળો ભારતમાં વિતાવે. બરાબર. અને બાકીના જે કાંઈ 7-8 મહિના જે છે 8-9 મહિના જે છે એ પોતાના પ્રદેશમાં પાછા વિતાવે છે. એટલે આ રીતે પોતાનું જીવનચક્ર જે છે એ પૂર્ણ કરે છે અને પોતાની જે જીવવાની જીજીવિષા, બરાબર, ખરાબ પરિસ્થિતિમાં પણ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પણ જીવતા રહેવાની જે જીજીવિષા શબ્દ ખાસ યાદ રાખજો. જીજીવિષા એટલે જીવવાની ઈચ્છા. આ દુનિયામાં દરેક સજીવ જે છે એ મહેનત કરે છે. કીડી જે છે એ નાનો ઊંચો કણનો દાણો જે છે પોતાના કરતાં 10 ગણા વજનનો કણનો દાણો ઉપાડી અને ક્યાંય ને ક્યાંય લઈ જતી હોય છે, તો એ માત્ર એક જ ચીજના કારણે જીજીવિષા. બરાબર. એમ વિચારતી હોય કે જ્યારે વરસાદ પડશે ને બધે પાણી થઈ જશે ત્યારે ક્યાંય ખાવાનું નહીં મળે, તો આવા સંજોગોમાં જો દાણો મેં સંગ્રહ કર્યો હશે તો એને હું સાચવીને ખાઈ શકીશ. બરાબર. તો એના એ સમયગાળા દરમિયાન મારું જીવન જે છે એ વિતાવી શકે છે. તો એના માટે તેની મહેનત કરતી હોય છે. તો આ જીજીવિષા પૂર્ણ કરવા માટે થઈ અને આ જે પક્ષીઓ છે એ પક્ષીઓ હજારો કિલોમીટરના અંતરો કાપી અને ભારતમાં આવતા હોય છે અને પછી જ્યારે અહીંયા સમય પૂરો થઈ જાય ત્યારે ફરી પાછા હજારો કિલોમીટરના અંતર કાપી અને પોતાના પ્રદેશમાં જતા રહે છે. એટલા માટે શું કહેવામાં આવે છે? તો કે સ્થળાંતર કરવું, ટુ માઇગ્રેટ કહેવામાં આવે છે. સારું. આના પછીનો જે બીજો મુદ્દો છે આપણે જોઈએ. સારા. તો મિત્રો આપણે આગળ જે આપણો મેઇન ટોપિક છે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયા, એની અંદર આપણે 3 મુદ્દાઓ જે છે એમાં 3જા નંબરનો મુદ્દો આપણે અગાઉ જોઈ ગયા છે, સ્થળાંતરિત થવું, માઇગ્રેટ ટુ માઇગ્રેટ. બરાબર. એ મુદ્દો આપણે જોઈ લીધો. એના પછીનો જે ચોથો અને છેલ્લો મુદ્દો જે છે આ મેઇન ટોપિકનો સબ ટોપિક મુલતવી રાહ, જે પેટા મુદ્દો જે છે એનું નામ છે મુલતવી રાહ. મુલતવી મતલબ સસ્પેન્ડ મતલબ થોડો સમય પૂરતું જે કાંઈ આપણી પ્રોસેસ જે ચાલે છે, જે પ્રક્રિયાઓ ચાલે છે એ પ્રક્રિયાઓને સસ્પેન્ડ કરી દેવી, મુલતવી રાખવું. અત્યારે નહીં પછી, જેને આપણે કહી શકીએ કે હવે હાલમાં એ પ્રક્રિયા નહીં થઈ શકે, પછી કરીશું. પહેલાં આપણે મુલતવી રાખવું કહીએ છીએ. તો એ મુલતવી રાખવાવાળો જે મુદ્દો છે એ જોઈએ આપણે. આમાં પહેલો મુદ્દો આવે છે બેક્ટેરિયા છે, ફૂગ છે, પછી નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે. મેં તમને કીધેલું છે કે આ બધા જે મુદ્દાઓ છે તમારે MCQ માટે ખાસ પાકા કરવાના છે. અહીંયા પહેલો શબ્દ છે બેક્ટેરિયા, બીજું છે ફૂગ અને ત્રીજું છે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ. એકાંગી વનસ્પતિ છે, દ્વિઅંગી વનસ્પતિ છે, એને આપણે જનરલી નિમ્ન કક્ષાની વનસ્પતિ કહેતા હોય. અને ત્રિઅંગી વનસ્પતિ એટલે કે જેની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણેય વસ્તુઓ હાજર હોય એને આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ તરીકે ઓળખતા હોય. મૂળ, પ્રકાંડ, પર્ણ વનસ્પતિના અંગો છે અને પુષ્પ, ફળ અને બીજ જે છે એના ઉપાંગો છે, તો એને આપણે ઉચ્ચ કક્ષાની કહેતા હોય. અહીંયા આપણે નિમ્ન કક્ષાની વનસ્પતિની વાત કરીએ એ વિવિધ પ્રકારની જાડી દિવાલવાળા બીજાણુ, આ શબ્દ ખાસ નોંધી લેજો. જાડી દિવાલવાળા બીજાણુ, એના જે બીજાણુ છે, દાખલા તરીકે એનું બીજાણુ છે, આ બીજાણુની ફરતું ઉપરનું જે કવર છે એ દિવાલ એકદમ જાડી છે. તો આવા જાડી દિવાલવાળા બીજાણુ જેને આપણે થિક વોલ્ડ સ્પોર, ઇંગ્લિશમાં જેને આપણે શું કહીએ છીએ થિક
વોલ્ડ સ્પોર એનું સર્જન કરે છે, જેનાથી તેમને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જીવતા રહેવામાં મદદ મળે છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમે જાણો છો, વનસ્પતિ જે છે એ વનસ્પતિના બીજ જે છે એ બીજનું લાંબા સમય સુધી એને તમે સ્ટોરેજ કરી શકો છો. ઘઉંના દાણા હોય દાખલા તરીકે, તો ઘઉંના દાણા આપણે 1 વર્ષ સુધી આપણી કોઠીમાં ભર્યા હોય તો બગડતા નથી, પણ વર્ષ પૂરું થાય પછી સામાન્ય રીતે એમાં કંઈક સડો એવું બગડ ને એવું થતું હોય છે. ખજૂર જે છે, ખજૂર વિશે તમને ખબર છે, ખજૂરનું બિયારણ ઘણા વર્ષો સુધી, બરાબર, ખજૂરના ઠળિયા, ખારેક ખજૂરના ઠળિયા જે છે એ તમે ઘણા વર્ષો સુધી રાખો તો પણ એ સારા રહે છે. તો આવી રીતે લાંબા સમય સુધી પોતાની અંદરનું જે ભ્રૂણ, દરેકે દરેક બીજ જે છે એ બીજમાં ભ્રૂણ હશે, એના વિશેના મુદ્દા જે છે, મુદ્દાઓ તમે આગળના ચેપ્ટરોમાં શીખી ગયેલા છો. કોઈ પણ બીજ જે છે એ બીજની અંદર હંમેશા ભ્રૂણ હોય છે, અને આ ભ્રૂણ જ નવી વનસ્પતિ જે છે એ ભ્રૂણમાંથી જ ઉત્પન્ન થતી હોય. ભ્રૂણની અંદર 2 ભાગ આવેલા હોય, એક ભ્રૂણનો અગ્રભાગ જેને ભ્રૂણાગ્ર કહેવાય, અને ભ્રૂણનો નીચેનો ભાગ જેને આપણે ભ્રૂણ મૂળ કહીએ. ભ્રૂણાગ્રમાંથી એના પ્રકાર નીકળે અને ભ્રૂણ મૂળમાંથી એના મૂળતંત્ર જે છે એ નીકળતું હોય છે. તો આવી રીતે ઉપર જાડી દિવાલ આવેલી હોય છે. તમે ઘણી વાર જોયું હશે, ચીકુના બીજ, ચીકુ ખાઈ આપણે, ચીકુના બીમાંથી એનો જે ઠળિયો તોડો પછી અંદરથી એના 2 બીજ પુત્ર જેવું નીકળે, પછી એમાંથી ભ્રૂણ નીકળે. તો આવી રીતે એની ઉપર એકદમ જાડી દિવાલ હોય છે, જે જાડી દિવાલ અંદરના ભ્રૂણને લાંબા સમય સુધી જીવતું રાખે. બહારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ગમે એટલી ગરમ હોય તો પણ ભલે, ઠંડી હોય તો પણ ભલે, આવી ઠંડી ગરમ પરિસ્થિતિઓની અંદર પણ આ બીજ જે છે એ લાંબા સમય સુધી સચવાઈ રહે એવા પ્રકારની વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા બીજની અંદર હોય છે, જેનાથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જીવતા રહેવામાં મદદ મળે છે. બરાબર. અચ્છા, હવે આ જે અંદર જે ભ્રૂણ રહેલું છે એ ભ્રૂણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ લાંબા સમય સુધી જીવતું રહે છે. પછી જ્યારે એને ઉચિત પર્યાવરણ, યોગ્ય ઉચિત પર્યાવરણ પ્રાપ્ત થાય ત્યારે તેઓ અંકુરિત થઈ જાય છે. બરાબર. તમે દાખલા તરીકે તમારા ઘરની અંદર ઘઉંના દાણા રાખ્યા છે, બરાબર, આજથી 6 મહિના પહેલાં ઘઉં જે છે એ તમે ખરીદેલા છે, અને હવે તમને એવી ઈચ્છા થઈ છે કે મારે આ ઘઉંમાંથી 5-7 દાણા મારા કુંડામાં નાખીને ઉગાડવા છે, ઉગે તો ઉગશે. બરાબર. કઠોળ જે છે એ કઠોળ આપણે ચણા, વટાણા, ચોળી, વાલ એવું ઘરમાં આપણે સાચવી રાખ્યું હોય, અને પછી આપણને ઈચ્છા થાય કે આને આપણે ઉગાડવા છે, તો ગમે ત્યારે આપણે એને પાણીમાં આખરે પલાળી રાખીએ, પછી એને ઉગાડીએ તો ઉગે છે. તો એને યોગ્ય વાતાવરણ મળવું જોઈએ, તો જ એમાંથી અંકુરણ થશે, બાકી એમાંથી અંકુરણ થશે નહીં. તો યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થતાં, યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થતાં તેઓ અંકુરિત થાય, એમાંથી અંકુર ફૂટે, અને પછી અંકુરમાં 2 પર્ણ આવે, પછી એમાંથી આગળ બધાનો વિકાસ જે છે વિકાસ થતો હોય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ અને કેટલીક વાર બીજી વાનસ્પતિક પ્રજનન સંરચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળાને પાર પાડવાના સાધન સ્વરૂપે કામ છે. 2 કામ, 2 શબ્દ બહુ સરસ શબ્દો છે. બીજા નંબર બહુ સરસ મજાના છે. નંબર 1 છે વિકિરણ, અને બીજા એના પછી તણાવના સમયગાળાને પાર પાડવા એના સાધન સ્વરૂપે કામ આવે છે. જેટલી અંડરલાઈન કરી છે અંડરલાઈન આપણે બરોબર સમજો. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ શું એ તમને ખબર છે, બરાબર. જે વનસ્પતિમાં મૂળ પ્રકાંડ અને પર્ણ આવેલા હોય એને આપણે શું કહીએ? ઉચ્ચ કક્ષાની ત્રિઅંગી વનસ્પતિ આપણે કહીએ છીએ. તો આવી વનસ્પતિના જે બીજ છે એ બીજની અંદર ઘણીવાર એવું થાય છે કે બીજ તો છે પણ બીજ ઉપરાંત બીજી ઘણી વનસ્પતિ પ્રજનન સંરચનાઓ, જે એવું જરૂરી નથી કે વનસ્પતિના બીજમાંથી જ નવી વનસ્પતિનું સર્જન થાય, એવું જરૂરી નથી. બરાબર. તમે તમારા ઘરે ગુલાબના છોડ વાવો છો તો એ ગુલાબના બીજ ક્યાંય મળતા નથી, પણ તમે શું કરો છો કે તમારા કોઈ મિત્રના ઘરે ગુલાબ વીગ્યું તો એમાંથી એક પ્રકાંડ કાપી લો છો, તમારે એને સ્થાપિત કરી દો માટીમાં, તો એમાંથી ગુલાબનો છોડ તમારા ઘરે ઉગે. ગુલાબ, બોગનવેલિયા એ બધાના એક્ઝામ્પલ છે. ટૂંકમાં એના બીજ જે છે એ પણ એક વાનસ્પતિક સંરચના, પ્રજનન કરવા માટેની એક સંરચના છે, પણ એ બીજ જે છે એ લિંગી પ્રજનનનું પરિણામ છે. તમને ખબર છે, આગલા પાઠની અંદર તમે શીખ્યા છો વનસ્પતિમાં પ્રજનન, એમાં બીજની અંદર જે નર અને માદા 2 કોષો ભેગા થાય પછી એમાં ફલન થાય, પછી એમાંથી બીજ બને. બરાબર. એનું એક્ઝામ્પલ છે. જ્યારે પ્રકાંડને જમીનમાં સૂકવો છો તો એમાંથી મૂળ નવા ઉત્પન્ન થાય, તો એ વાનસ્પતિક પ્રજનન, ટૂંકમાં અલિંગી પ્રકારના પ્રજનનનું એક્ઝામ્પલ છે. તો આવી સંરચનાઓ જે છે એના વિકિરણમાં, મતલબ કે એક જગ્યાએથી એને બીજી જગ્યાએ જવા માટે, વિકિરણ એટલે એનો ફેલાવો, બરાબર, તો એ જવામાં મદદ કરે છે, અને તણાવ સમયગાળાને પાર પાડવાના સાધન રૂપે પણ કામ આવે છે.
એક એક્ઝામ્પલ જો કે થોડું ઘણું અને મળતું આવે છે, એક્ઝેક્ટલી આના જેવું નથી પણ થોડું મળતું આવે છે. આંકડાની અંદરથી રેસા રેસા જેવું નીકળે અને એનું વિકિરણ થાય, વિકૃત થાય, ફેલાય, બરાબર, ઉડતા ઉડતા ક્યાંય સુધી પહોંચી જાય. એની નીચે એક બીજ લટકતું હોય, બરાબર. આંકડામાં એક ફળ આવે, ક્યારેક ઓબ્ઝર્વેશન કરજો, સફેદ આંકડો જે છે તમારા ઘરની આજુબાજુ કે ઉગતો હોય તો આંકડો જે છે એ આંકડાની અંદર એક ફળ જેવું આવે, ફ્લાવર જેવું ફળ આવે ટૂંકમાં, પછી ખુલે એટલે એમાંથી રેસા રેસા નીકળી પડે, જેને આપણે ઉદામણી આવી એવું કહીએ છીએ. આ રેસા રેસાની અંદર હકીકતે નાનું એવું બીજ હોય. હવે જ્યારે એ આંકડો ફાટે એટલે એમાંથી પવન દ્વારા એ બધા રેસાઓ ફેલાય, એને આપણે વિકૃત થવું, વિકિરણમાં મદદ કરવી એવું કહેવાય. અને પછી ક્યાંય પાણીવાળી જગ્યા હોય તો ત્યાં એ સ્થાપિત થઈ જાય એટલે ત્યાંથી પછી પાછો આંકડો ઉગી નીકળે. તો આ રીતે એને બે રીતે એનું બીજ જે છે એ તણાવગ્રસ્ત સમયગાળાને પાર પાડવા માટે કઠણ કવર ધરાવતું હોય અને એની ઉપર રહેલા જે રેસા છે એ રેસાનું વિકિરણ કરાવે, મતલબ કે એને સ્થાનાંતરિત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર જે છે એ સ્થળાંતર કરવામાં એને મદદ જે છે એ કરતા હોય છે. સારું, અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિમાં તેઓ નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય. એ શબ્દ જે છે એ શબ્દ અંડરલાઈન કરવી, શબ્દ બરોબર મગજમાં ગાડી દે. અનુકૂળ તાપમાન, કોઈ પણ બીજ હોય એ બીજને અંકુરિત થવા માટે, બીજમાંથી અંકુરણ થવા માટે, આ દાખલા તરીકે બીજ છે, આ બીજમાંથી અંકુરણ ફૂટવા માટે થઈ જે અંકુરિત થવાની પ્રક્રિયા છે, તો આ અંકુરિત થવાની પ્રક્રિયા માટે બે વસ્તુ જરૂરી છે. એમાં વસ્તુ નંબર 1 છે અનુકૂળ તાપમાન જરૂરી છે અને વસ્તુ નંબર 2 છે ભેજ જરૂરી છે. આ બે પરિસ્થિતિ જો એને માફક આવે એવા પ્રકારની મળે તો બીજમાંથી અંકુરણ થાય, બાકી ના. બરાબર, એટલા માટે જ આપણે શિયાળુ પાક, ઉનાળુ પાક જે આપણે પ્રકારો પાડ્યા છે પાકના, એ આને ધ્યાનમાં રાખીને આપણે પ્રકારો જે છે એ પાડેલા છે. બરાબર, યોગ્ય પરિસ્થિતિની અંદર અનુકૂળ તાપમાન અને ભેજની હાજરી હોય તો આની અંદર આપણે વાવેતર કરીએ તો એમાંથી વનસ્પતિના બીજ જે છે એમાંથી અંકુરણ થાય અને પછી એમાંથી નવા છોડ જે છે એ નવા છોડ ઉગતા હોય છે. એટલા માટે ખાસ જરૂરી મુદ્દો છે તાપમાન અને ભેજ. આ મુદ્દો ખાસ મગજમાં રાખજો. વનસ્પતિના બીજને અંકુરિત થવા માટેની શરતો કઈ? તો કે શરત નંબર 1 અનુકૂળ તાપમાન અને શરત નંબર 2 એને ભેજ જે છે એ ભેજ યોગ્ય માત્રામાં મળવો જોઈએ. વધારે માત્રામાં ભેજ મળશે તો પણ નહીં મેળવે, ઓછી માત્રામાં મળશે તો પણ મેળ નહીં આવે. એને જેટલો જોઈએ છે એ રેન્જમાં એને જો ભેજ મળશે તો એમાંથી અંકુરણ જે છે એ થશે. સારું, સુસુપ્ત અવસ્થાની આપણે વાત કરીએ એના પછીનો જે મુદ્દો છે સુસુપ્ત અવસ્થાને ઇંગ્લિશમાં ડોરમેન્સી, DORMANCY ડોરમેન્સી કહેવામાં આવે. એમાં તેઓ તેમની ચયાપચય ક્રિયાઓ, એનું મેટાબોલિઝમ, ઇંગ્લિશમાં આપણે મેટાબોલિઝમ તરીકે ઓળખાવ્યું છે. એની જે ચયાપચયની ક્રિયા જે છે એ ક્રિયાઓ ઘટાડી દે છે. અંડરલાઈન MCQ માટે હું કરું છું. સુસુપ્ત અવસ્થા, બરાબર, એક બીજ જે છે એને સુસુપ્ત અવસ્થામાં આપણે રાખેલું છે, મતલબ કે એને આપણે કુંડાની અંદર એક કપાસનું બીજ છે, દાખલા તરીકે ઉદાહરણ તરીકે કપાસ આપણે લીધા અને કપાસને આપણે વાવવા જવા દે, હજી ખમો, હજી મહિનાથી પછી ભલે ને બીજ. તો આ અવસ્થા દરમિયાન કપાસના બીજ જે છે એ બીજ શું કરશે તો કે પોતાનું જે મેટાબોલિઝમ છે, ચયાપચય મતલબ કે ઉર્જા ઉત્પન્ન કરવી અને વાપરવી, આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને એ ઘટાડી દેશે, એકદમ સ્લો કરી દેશે, જેથી કરીને એને ઓછી ઉર્જાની જરૂર પડે, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો એની ઉર્જા સંગ્રહિત રહે, સચવાઈ રહે. એટલા માટે મેટાબોલિઝમની જે પ્રોસેસ છે ચયાપચય ક્રિયાઓ એકદમ સ્લો ડાઉન, એકદમ ઘટાડી દેશે. સર, બીજો એક નવો મુદ્દો જો આ નવો પેરેગ્રાફ ચાલુ થાય છે અને બ્લુ કલરથી હાઇલાઇટ કર્યો છે. પ્રાણીઓની અંદર સજીવો જો સ્થળાંતર કરવા માટે અસમર્થ હોય, બરાબર, અમુક પ્રાણીઓ જો માઇગ્રેશન આપણે જોયું આગળ તો બધા જ પ્રાણી કે પક્ષીઓ કઈ હજારો કિલોમીટરના પ્રવાસ કરવા માટે સશક્ત હોતા નથી. દરેક પ્રાણી પક્ષીઓની પરિસ્થિતિ જે છે એ અલગ અલગ હોય. અમુક જેને પાંખ આપેલી છે, પાંખમાં તાકાત છે અને ઉડ્ડયન લાંબુ કરી શકે એવા છે, એ ઉડ્ડયન કરે તો બરાબર છે. નાના નાના પક્ષીઓ, ચકલી, પોપટ બિચારા ક્યાં જવાના? એ થોડી ને કંઈ માઇગ્રેશન કરવાના છે, બરાબર. એવા ઘણા બધા પ્રાણીઓ છે કે પક્ષીઓ છે કે જે લોકો સ્થળાંતરણ કરવા માટે અસમર્થ છે, બરાબર. ધે કાન્ટ માઇગ્રેટ. એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. તો તેઓ તે સમયે ત્યાંથી પલાયન થઈ જાય. પલાયન શબ્દ વાપર્યો છે. તમને એમ થશે પલાયન અને સ્થળાંતરમાં ફેર શું છે?
પલાયન થવું એટલે હું સ્થળાંતર કરવું એટલે શું? એક સરસ નાનકડું એક્ઝામ્પલ. બે છોકરાએ એક સરખું તોફાન કર્યું. તોફાનમાં બે સરખા ભાગીદાર હતા અને એના વઢવા માટે થઈને એના ફાધર એકદમ ગરમ મગજના આવી ગયા અને હાથમાં લાકડી લઈને આવ્યા છે. તો આવા સ્થળે બોલાવે છે, ક્યાં ગયા બી કોના કાચ પડી નહીં. તો એક છોકરો જે છે ને એ શું કરે છે, અહીંયાથી સ્થળાંતર કરીને જતો રહે છે. મામાને ઘરે વયો જાય, કાકાને ઘરે વયો જાય. પાછું પાડોશ ગમે ને એને ખબર પડી ગઈ કે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઘરમાં આવી ગઈ છે. પપ્પા લાકડી લઈને આવ્યા છે ને તો ધોકાવી નાખવાના છે, તો આપણે નજર સામે હુકમે ના એટલે ત્યાંથી સ્થળાંતર કરી દી. આ શબ્દ છે સ્થળાંતર, મતલબ ડિસ્પ્લેસમેન્ટ ફિઝિક્સના ભાષામાં. ત્યાંથી જતો રહી. અચ્છા, બીજો પલાયન થઈ ગયાનો મતલબ શું કે અહીંયા ઊભો છે, ફિઝિકલી હી ઇઝ એટ પ્રેઝન્ટ ધેર બટ હી ઇઝ નોટ આન્સરિંગ હિઝ ફાધર. એના ફાધરને કંઈ કહેતો નથી. એના પપ્પા એને પૂછે છે તે કાચ પડ્યો, જવાબ કંઈ દેવાનો નહીં કર્યો. બરાબર, તે તું દડેથી રમતો હતો, કોઈ જવાબ જ નહીં દેવાનો. એના ફાધર એને 50 પ્રશ્ન પૂછે, એમાંથી એક પણનો જવાબ નહીં દેવાનો, ન્યા રહેવાનું. પણ જેવી રીતે કાચબો જે છે એ કાચબો સામેથી કાંઈક ખતરો દેખાઈને પોતાનું મોઢું ચારે ચાર પગને પૂછડું બધું ઢાલમાં ઘુસાડી દે અને એકદમ નિર્જીવ જેવો થઈને બેસી જાય, એવું થઈ ગયું. બરાબર, શાહમૃગ જેવા પક્ષીઓ છે, રેગિસ્તાનમાં રણની રેતીની ડબરીઓ આવતી હોય ને તો માથું જે છે એ રેતીમાં ઘુસાડી અને થોડીક વાર માટે બેસી જાય. ઊંટ જે છે એવી રીતે મોઢું જે છે એ રેતીમાં ઘુસાડીને બેસી જાય અને ઉપરથી જ્યારે બધું રેતીનો વંટોળ પસાર થઈ જાય પછી ફરી પાછા બહાર નીકળીને ખંખેરીને પાછા હાલતા. બરાબર, તો આને પલાયન થવું કે શબ્દ બરોબર જોજો. પલાયન થવું એટલે ફિઝિકલી ત્યાંથી બીજે જતું રહેવું નહીં, પણ ત્યાંની પરિસ્થિતિમાં એવું આમ કાચબો કેમ ઢાલમાં પોતાના બધા અંગો સંકોરી અને બેસી જાય એમ બેસી જવું, તો એને પલાયન થવું કહેવાય. ફિઝિકલી ક્યાંય ન જવું પણ પરિસ્થિતિમાં બહુ ધ્યાન ન દેવું એને આપણે શું કહીએ, પલાયન થવું એવું કહેવામાં આવે છે. તો સ્થળાંતર કરવા માટે જે સમર્થ હશે એ તો સ્થળાંતર કરી નાખશે અને પોતાનું જીવન વ્યવસ્થિત રીતે વિતાવશે. પણ જે લોકો સ્થળાંતર કરી શકે એવા નથી એ લોકો પલાયન કરશે, મતલબ કે રહેશે ત્યાં ને ત્યાં પણ પરિસ્થિતિ જે કાંઈ છે જ નહીં એમ સમજી અને ત્યાં ને ત્યાં સ્ટેડી થઈ જશે, સ્થિર થઈ જશે, ભાગી જઈ શકે. એસ્કેપિંગ કરી અને તણાવ જે છે તણાવનો સામનો નથી કરતા પણ એને ટાળી દે છે. ઘણી વાર ઘણા લોકો એવા હોય છે સમાધાન કરી લે, સાંભળવા અને બાજવા અને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પસાર થવું અને કરતાં બહેતર છે સમાધાન કરી લો. બરાબર, એના પલાયન કરવું કહેવાય. બરાબર, તમે હાચા અમલ કરતા બસ કરતા ભૂલી તો એને શું કહેવાય, ટાળી દેવું, પલાયન કરવું એવું એને કહેવામાં આવતું હોય છે. એના એક્ઝામ્પલ તરીકે શિયાળા દરમિયાન રીંછ જે છે એ રીંછ શીતનિંદ્રા, અને શીતનિંદ્રા શબ્દ જે છે એ બરાબર જોજો, હાઇબરનેશન. એક્ઝામ્પલ તમારે ખાસ યાદ રાખવાના છે. આ બધા એક્ઝામ્પલ IMP છે, પૂછાવાના છે. શિયાળા દરમિયાન રીંછ જે છે એ શીતનિંદ્રામાં જતા રહેવાનો જાણીતો કિસ્સો અને તે સમયે ત્યાંથી ભાગી જવાનું એટલે કે પલાયન કરવાનું એક ઉત્તમ ઉદાહરણ છે, ધ બેસ્ટ એક્ઝામ્પલ. બરાબર, આજે જે ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ એસ્કેપિંગ. બરાબર, એસ્કેપિંગ એટલે ભાગી જવું. આ ભાગી જવાનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે રીંછ જે છે એ રીંછને ખૂબ ઠંડી લાગે શિયાળામાં, એનાથી આમ એમ થાય કે હવે સહન નથી થતી ઠંડી. તો આવા સમયમાં શું કરે, એક તો રીંછના શરીર પર જાડી રૂવાટી હોય અને એ પોતાનું શરીરને આમ સંકોરી અને માથું બે હાથની વચ્ચે રાખી આંખ ને કાનને બધું ઢાંકી અને એક જગ્યાએ સૂતો રહે અને એમના 16 દિવસના 17 કલાક 18 કલાક 24 કલાકમાંથી માંડ 1-2 કલાક ઉઠે, બાકી એમના જાણે મૃત કેમ ડેડ બોડી પડ્યું એમ પડ્યો રહે અને ઠંડીનો આ રીતે સામનો કરે છે. બરાબર, ખાવાનું મળે ત્યારે ભરપેટ ખાઈ લેવાનું, સૂઈ જવાનું, કોઈ જાતનો કોઈ ટેન્શન કોઈ ઠંડીનો સામનો જ નહીં કરવાનો, એક જગ્યાએ પડ્યું એવું. તો એને આપણે શું કહીએ છીએ, જે ભાગી જવું એટલે કે એસ્કેપિંગ જે છે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ ગણવામાં આવે છે. બીજી એક વાત કરીએ તો ગોકળ ગાય જે છે એ તમે જોયેલી હશે, સૌથી સ્લોએસ્ટ, સૌથી ધીમે ધીમે ચાલનારી જે પ્રાણી જે છે, શંખ જેવું પ્રાણી હોય ને આગળ એક નાનું એવું જીવડું, આ ગોકળ ગાય છે. પછી અમુક માછલીઓ છે એ ગરમી અને જળ શુષ્કાન, તળાવની માછલી હોય તો તળાવમાં પાણી સુકાઈ જાય, નરસિંહ સરોવર જુનાગઢમાં તમને બધાને ખબર છે કે એમાં ધીમે ધીમે શિયાળો આવશે એટલે પાણીના તળાવ નીચે જશે અને પછી એક સમય એવો હશે કે સાવ મેદાન જેવું થઈ જશે. તો આવા સમયે એમાં રહેતી માછલીઓ શું કરે,
બરાબર. તો આવી માછલીઓ જે છે એ માછલીઓ કાંઈ ત્યાંથી હજારો કિલોમીટર ક્યાં જવું પણ ત્યાંથી જવાનો કોઈ રસ્તો તો હોવો જોઈએ. તો આવા સંજોગોમાં ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા, ઉનાળામાં પાણીની શોર્ટેજ જે છે એને ટાળવા માટે ગ્રીષ્મ નિંદ્રા, આ બે એક્ઝામ્પલ, બે પ્રકારની નિંદ્રા તમારે શીખવાની છે. તો આગળના લેક્ચરમાં આની થોડીક વાર મેં તમને કરી દીધી. હવે અહીંયા આપણે એને ડિટેલિંગમાં આપણે સમજાવીએ. એને આપણે એસ્ટિવેશન કહીશું, ઇંગ્લિશમાં આપણે એસ્ટિવેશન, જો બે બરોબર, અને હાઇબ્રિનેશન કહેવામાં આવે અને એસ્ટિવેશન કહેવામાં. હાઇબ્રિનેશન એટલે શીત નિંદ્રા, બરાબર, શિયાળામાં જે નિંદર કરે એને હાઇબ્રિનેશન, શીત નિંદ્રા, બરાબર. ઠંડીથી બચવા માટે થઈ અને એસ્કેપિંગનો જે રસ્તો અપનાવવામાં આવે એને શીત નિંદ્રા કહેવાય. અને ઉનાળા અને જળ શુષ્કન એટલે કે પાણી ઘટી જવાની સમસ્યા જે છે એનો ટાળવા માટે થઈ અને જે રસ્તો અપનાવવામાં આવે એને ગ્રીષ્મ નિંદ્રા એટલે કે એસ્ટિવેશન કહેવામાં આવતું હોય છે. એટલે આ રીતે જનરલી બધા પ્રાણીઓ જે છે એ સમસ્યાનો સામનો જે છે એ અલગ અલગ રીતે કરતા હોય છે. સર્વ આગળના મુદ્દા છે આપણે જોઈએ. એટલે વિડીયોને પોઝ કરી અને તમે તમારી નોટ્સ જે છે એ નોટ્સ ખાસ બનાવી લેજો. બરાબર. હોમવર્કની અંદર પણ આ કરવાનું છે, સાથે નોટ્સ પણ બનાવવાની છે. મેં જ્યાં જ્યાં અંડરલાઇન કરેલી છે એ બધા તમને MCQ તરીકે આઈએમપી છે, મહેરબાની કરી અને સાથે સાથે MCQ નોટ કરતા જજો, પાકા કરતા જજો, જેથી કરીને પછી છેલ્લે બધું ભેગું ના થાય. બરાબર. કારણ કે છેલ્લે તમારે બોર્ડની પરીક્ષા, ગુજકેટની તૈયારી, નીટની તૈયારી આ બધું ભેગું થશે. એટલે અત્યારથી જો થોડીક મહેનત જે છે એ મહેનત તમે અત્યારથી કરશો તો તમને સારું પરિણામ જે છે એ મળી શકશે. એટલે કાચબા અને સસલાની રેસ જેવું ના નથી. ધ સ્લો બટ સ્ટેડી વિન્સ ધ રેસ, એવી એક ઇંગ્લિશ ભાષામાં કહેવત છે. એ કહેવતને મગજમાં રાખી ભલે ધીરે ધીરે કરો, મહેનત કરો ભાઈ, એક જ દિવસમાં બધું કરવા. પણ ધીમે ધીમે જેટલું થાય એમાં જેટલું લેક્ચરની અંદર જેટલું આવે એટલું સાંજ સુધીમાં બને તો શક્ય હોય તો કમ્પ્લીટ કરી અને રાખશો તો તમને આગળ જતાં જે મુશ્કેલીઓ જે બધું પછી છેલ્લે બધું ભેગું થશે અને ત્યારે ક્યાંય પહોંચાશે નહીં એવી પરિસ્થિતિ ન થાય એનું તમે ખાસ ધ્યાન આપજો. ખાસ પાછું એકવાર કહી દઉં, બાયોલોજી સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટને તમે માનો છો એટલો સહેલો નથી. બરાબર. ઘણા છોકરાઓના મગજમાં હજી એમ છે બાયોલોજી તો થઈ ગઈ ને સાહેબ હું, બરાબર, પણ છેલ્લે એ જ નથી થતું. તકલીફ અહીંયા અને ફિઝિક્સ ને કેમિસ્ટ્રીમાં 100માંથી 100 માર્ક્સ લેવા છે ને હજી ઇઝી છે. બાયોલોજીમાં ઇઝી નથી. મને શબ્દ બરોબર પકડીને ધ્યાન ચાલજો, કારણ કે થિયરિકલ સબ્જેક્ટ છે. બરાબર. ફિઝિક્સમાં તો દાખલા ગણી લો તમે એટલે કમ્પ્લીટ થઈ જાય. ભૂતકાળમાં એવા એક્ઝામ્પલ પણ છે કે 50 MCQમાંથી 49 MCQ સ્વાધ્યાયમાંથી બેઠા પૂછવાના હોય એવા એક્ઝામ્પલ ફિઝિક્સમાં છે. બાયોલોજીમાં કોઈ એક્ઝામ્પલ તમને મળવાના નથી. એટલા માટે મહેરબાની કરી બાયોલોજી ઉપર કોન્સન્ટ્રેટ કરો, એમાં ધ્યાન આપો. એના રોજના 60-70 MCQ તો કરી જ નાખો. તમારી પાસે મટીરિયલ હોય તો એ મટીરિયલમાંથી બેસી જવાનું અને સાંજ પડે 50 MCQ તો કરી જ નાખવાના. અને આવી રીતે તમે કરશો તો જ છેલ્લે બધું ભેગું થશે. બાકી આ બધું છેલ્લે અઘરું થઈ પડશે. બરાબર. અને પછીનો જે મુદ્દો છે આપણે જોઈએ. સર્વ વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણો આ જે લેક્ચર છે, લેક્ચરના છેલ્લા એક મુદ્દા જે છે, બે મુદ્દા આપણે જોઈ લઈએ. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો તથા તળાવમાં ઘણી પ્રાણી પ્લાવકો એટલે તળાવમાં જે નાના જે જીવડાઓ તરતા હોય તેને આપણે પ્રાણી પ્લાવકો કહીએ. વનસ્પતિઓ તરતી હોય તેને આપણે વનસ્પતિ પ્લાવક કહીએ. નાના જીવડાઓ એને આપણે પ્રાણી પ્લાવક કહેતા હોય. એની ઘણી જાતિઓ જે છે એ સુસુપ્ત અવસ્થા કરવા માટે ખૂબ જ જાણીતા છે. બરાબર. આવા પ્રાણીઓ જે છે એ અમુક સમયે તળાવમાં પાણી સુકાઈ જાય ત્યારે જમીન ભેગા, દાખલા તરીકે એક તળાવ છે તો અહીંયા જ્યારે પાણી એમાં શોષાઈ જાય ત્યારે એમાં જમીનમાં જે તિરાડો હોય
એના દ્વારા એ જમીનમાં ઊંડે સુધી જતા રહે છે અને જે તે જગ્યાએ એકદમ પડ્યા રહે છે એમાં શરીરની જે ચયાપચયની ક્રિયાઓ એકદમ ઘટાડી દે, શ્વસન દર એકદમ નીચો લઈ આવે, જેમાં શ્વાસ લેવું એકદમ સ્લોલી ચાલતું હોય. તો આવા પ્રકારની પરિસ્થિતિમાં એ 6-8 મહિના કાઢી નાખે અને ફરી પાછા જ્યારે એના અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે પાછા બહાર નીકળે. દેડકો જે છે એ પણ એનું એક એક્ઝામ્પલ છે. દેડકો જે છે એ ચોમાસાના 4 મહિના પૂરા થઈ જાય પછી શીત નિંદ્રા, ધીમે ધીમે શિયાળો બેસતો જાય ને પાણી જેમ ઊંડું જતું જાય એમ જીવતા રહેલા દેડકાઓ અંદર જતા રહે અને ત્યાં જ્યાં પાણી હોય ત્યાં પડારી મોઢું ખુલ્લું રાખીને કંઠનાલીએ શ્વસન કર્યા કરે. દેડકાની તમને ખબર છે ને કે ભાઈ દેડકો પ્રાણીને જીવવું 4 મહિના પણ શ્વસન 3 રીતે કરે. એક આપણી જેમ ફૂફૂસીએ શ્વસન કરે, એક ચામડીથી શ્વસન કરે અને એક કંઠનાલીએ ગળું ખુલ્લાય અને કંઠનાલીએ શ્વસન કરે. તો એ આવા પ્રકારના શ્વસન ધીમું ધીમું એકદમ સ્લોલી શ્વસન કરી અને એ અવસ્થામાં કેટલાક મહિનાઓ સુધી પડ્યો રહે. ફરી પાછો વરસાદ આવે ને પાણી ભરાય એટલે એની ભેગો પાછો બહાર નીકળે છે. તો આવી રીતે સુસુપ્ત અવસ્થા કરી ઘણો બધો સમય વિતાવી દેતા હોય છે. ડિસ્પોઝ નામનો એક શબ્દ છે મારી ટેક્સ્ટબુકમાં. વિપરીત પર્યાવરણ પરિસ્થિતિઓની સામે વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુસુપ્તતાની શારીરિક અવસ્થા એટલે ડિસ્પોઝ. ડિસ્પોઝ એટલે શું? તો કે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિઓ હોય ત્યારે વિકાસની અંદર વિલંબ. પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને ત્યારે વિકાસની પડી નથી પણ ત્યારે ટકી રહેવાનું છે. ત્યારે કોરોના કાળમાં ઘણા લોકોના બિઝનેસ એવા જ થઈ ગયા છે. બિઝનેસનો વિકાસ ન થાય તો કાંઈ નહીં, જેટલું હાલે છે એટલું હાલવા, નવીન કાંઈ કમાવા ન મળે તો કાંઈ નહીં, પણ જેટલું કન્ટિન્યુ છે એટલું કન્ટિન્યુ રાખો અથવા એમાં થોડું ઓછું થાય તો પણ વાંધો નહીં. આવી સુસુપ્ત અવસ્થા ઘણા માણસોએ પણ ધારણ કરી લીધી છે, બરાબર, મહામારીના કારણે. જોકે જસ્ટ ફોર લાફિંગ ખાલી એક્ઝામ્પલ લઉં છું. પણ અહીંયા આપણે પ્રાણીઓની બાયોલોજીની આપણે વાત કરીએ તો ડિસ્પોઝનો મતલબ શું થાય કે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિઓમાં વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુસુપ્તતાની શારીરિક અવસ્થા, જેને આપણે પ્રાણી સુસુપ્ત અવસ્થા કહીએ છીએ. આ એક નિલંબિત વિકાસની અવસ્થા છે. નિલંબિત વિકાસ, જેમાં વિકાસને નિલંબિત કર્યો છે કે ભાઈ અત્યારે પર્યાવરણીય પરિસ્થિતિઓ બહુ ચેલેન્જિંગ છે, એનો સામનો કરવો જે છે એ આપણા અસ્તિત્વ માટે જોખમકારક છે. તો અત્યારે વિકાસની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને થોડો ટાઈમ નિલંબિત રાખો. પછી જ્યારે સાચો સમયગાળો પાછો આવશે ત્યારે ફરીથી વિકાસ જે છે એ કરીશું. તો આવી એક અવસ્થા જે છે એ અવસ્થાને આપણે ડિસ્પોઝ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અહીંયા આપણો લેક્ચર જે છે એ આ સાથે પૂરો થાય છે. આજનો હોમવર્ક જે છે એ હોમવર્કમાં આપું છું અને મેં જે શબ્દો તમને કીધા છે એ ખાસ ધ્યાનમાં રાખજો. રોજનું રોજ વ્યવસ્થિત કામ કરતા જજો, કારણ કે તો જ તમે કંઈક આગળ સારું કરી શકશો. બાયોલોજીને તમે સહેલું માનવાની ભૂલ ના કરી બેસતા, અઘરો વિષય છે, એટલા માટે મહેરબાની કરીને આમાં ધ્યાન આપજો. વિદ્યાર્થી મિત્રો, આજનું જે હોમવર્ક છે હોમવર્કની અંદર પ્રશ્ન પહેલો, ઉદાહરણ આપી સમજાવો. સ્થળાંતર, આપેલો પ્રશ્ન છે. જ્યાં વિડીયોમાં આગળ તમને જોવા મળશે પોઝ કરીને એનો આન્સર જે છે વ્યવસ્થિત રીતે લખી નાખજો. અને પછી ક્વેશ્ચન નંબર 2 છે મુદ્દાસર. સમજાવો. મુલતવી રાખો. જરૂરી ઉદાહરણ લખો. મતલબ કે મુલતવી રાખવાનો જે મુદ્દો છે એ લખો, ત્યારે એમાં જરૂરી ઉદાહરણ જે છે એની સાથે લખો. વિડીયો જે છે ને તમે સહેજ પોઝ કરી અને બોર્ડ ઉપર જે મેં મુદ્દાસર બધું લખાવ્યું છે એ સારી રીતે અને આન્સરની અંદર લખી નાખજો. આ તમારો આજનો હોમવર્ક છે, લેસન છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે આવી કોરોના કાળની મહામારીની
વ્રત તમે બધા ઘરે બેસી અને સરસ રીતે અભ્યાસ જે છે એ કરતા હશો અને જેમ બને એમ આપણો જે મેઇન ટાર્ગેટ છે 12મા ધોરણમાં સારામાં સારા માર્ક્સ કવર કરવા એના તરફ તમે ભલે સ્લો બટ સ્ટેડી એકધારી તમારી યાત્રા જે છે એ ચાલુ રાખશો અને સારા માર્ક્સ બધાને મળી જાય, બધાનું કેરિયર સારું બને એવી ઈશ્વર પાસે અપેક્ષા રાખીએ. કોરોના મહામારીનો વેક્સિન જે છે એ ડિસેમ્બર એન્ડ કે જાન્યુઆરીમાં આવવાની છે, તો આપણે આશા રાખીએ કે આનો પણ આ એક મહામારી જે છે એનો પણ ખૂબ ઝડપથી અંત આવે અને ફરી પાછું બધાનું રેગ્યુલર જીવન જે છે એ થઈ જાય એવી આશા સાથે આવજો, ફરી મળીશું.